मित्र ऐसा कीजिए जैसे सिर को बाल, काट काट के काटिए फिर भी तजे न खाल। ए फ्रेंड इन नीड ઇઝ એ ફ્રેન્ડ ઇન ડીડ, આવું શેક્સપિયરે કીધું. આજે 5મી ફેબ્રુઆરી 2024ના રોજ મૂળી મુકામે રાત્રે 8:30 મારા પરમ મિત્ર જીતુદાન ગઢવીના સ્મરણાર્થે એક ભવ્ય ડાયરાનું આયોજન થયું છે અને એ ડાયરો અભૂતપૂર્વ છે. જીતુદાનને આરે મારો સંબંધ 50 વર્ષ જૂનો અને અનેક સંસ્મરણો એની હારે સંકળાયેલા. એક તો જેણે એનું શ્રેષ્ઠ આયોજન, પ્રત્યેક ડાયરાનું જે આયોજન જીતુદાન કરતા ને એ યાદગાર બની રહે. પછી એક સંકલનકાર તરીકે એની ભૂમિકા, એટલે માની લ્યો કે દિવાળીબેન રજૂઆત કરતા હોય, લક્ષ્મણ ઘડીક તો ઊભા રહ્યો મારા વીર, ઘોડલાની વાગો તમે જાણો ચાલો રે, એવું ગીત છે કવિદાદની પ્રસિદ્ધ રચના. ત્યાર પછી પાછું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું, એ પ્રાણભયનું હોય. એના પછી માનો કે મારો કાર્યક્રમ હોય અને એનું સંકલન જે કરે જીતુદાન, એક કલાકારની વિશેષતાને બીજા હારે સાંકળીને એ જે રજૂઆત કરતા ને એવું અભૂતપૂર્વ એ કામકાજ હતું. અને એના કાર્યક્રમો એવા યોજતા જીતુદાન, તમે અમદાવાદ કાર્યક્રમ હોય, પછી પાછો વડોદરા હોય, પછી વળી ભરૂચ હોય, પછી પાછો અમરેલી, એમ આખો ડાયરો અમે સાથે જ રહેતા. વચ્ચે વળી ધોળકામાં કાર્યક્રમ હોય તો આખા બધા કલાકારો, એની રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા બહુ જ સારી રીતે થતી. ગેલેક્સી ટોકીઝમાં જ્યારે એને કાર્યક્રમ રાખ્યો ને રાજકોટ, ત્યારે બેન્ડ વાજાથી કલાકારોનું સન્માન કર્યું. અમારો પ્રવેશ થયો ને એ પહેલાં આવી ભવ્ય ભૂમિકા એને રજૂ કરી હતી. એટલે આજના કલાકારોમાં પાછા રાજબા ગઢવી છે, કમલેશ ગઢવી છે, અમારે યોગેશભાઈ છે, સંગીતા લાબડિયા બેન છે, અને આવા કલાકારોને એક જઈને મળવાનો આનંદ થાય છે. જગદીશ ત્રિવેદીની ઉપસ્થિતિ છે, હું હાજર છું, અને મોટી બાબત એ છે કે પૂજ્ય મોરારી બાપુ એમાં પધારવાના છે. એટલે યાદગાર કાર્યક્રમ બની રહેશે. આપને પણ એમાં પધારવાનું નિમંત્રણ છે. આભાર.